નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। કોરોના કાળ ચાલી રહ્યો છે। કદાચ આશા એવી હતી કે તહેવારો આવશે એ પહેલાં સંપૂર્ણપણે કોરોનાને નાબૂદ કરવામાં આપણે અહીંયા સફળ રહીશું, પરંતુ દિવસો આગળ વધતા ગયા, પરંતુ હજી સુધી કોરોના જવાનું નામ નથી લઈ રહ્યો અને એ બધાની વચ્ચે હવે આવનારા દિવસોમાં તહેવારોની શરૂઆત થવાની છે। નવરાત્રિ, દિવાળી, બેસતું વર્ષ, દશેરા, અનેક એવા તહેવારો, હિન્દુ ધર્મના મોટા તહેવારો હવે આવી રહ્યા છે। ત્યારે અહીંયા જે ખેલૈયાઓ છે, જે ગરબા રસિકો છે, એ લોકો પહેલેથી એ દ્વિધામાં જોવા મળતા હતા કે આખરે નવરાત્રિ થશે કે કેમ, પરંતુ થોડા સમય પહેલાં અનલોક 5ની જે ગાઈડલાઇન જારી થઈ અને એ પછી કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન અથવા તો કહી શકાય કે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી, તેમાં ક્યાંક લોકોને આશા હતી અને ક્યાંક એ ચર્ચાઓ હતી કે આ વખતે નવરાત્રિમાં શેરી ગરબા થશે, પરંતુ આજે જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેમાં સંપૂર્ણપણે અને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે શેરી ગરબાને અહીંયા કોઈ જ મંજૂરી આપવામાં નહીં આવે। આ બધાની વચ્ચે અહીંયા જે ગરબીઓ અને કહી શકાય કે મૂર્તિઓની જે સ્થાપના જાહેર સ્થળો પર થતી હોય છે તેને તો મંજૂરી આપવામાં આવી છે, પરંતુ 1 કલાકનો જ સમય આપવામાં આવ્યો છે અને 200 માણસથી વધારે, 200 વ્યક્તિઓથી વધારે એ જગ્યા પર કોઈ ઉપસ્થિત નહીં રહી શકે। સાથે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, માસ્ક પહેરવાનું છે, જે પણ SOP છે તેનું પાલન કરવાનું છે, ન માત્ર સેનિટાઈઝર પરંતુ સાથે હાથ ધોવાની વ્યવસ્થા પણ રાખવી પડશે અને જો આવું કોઈ આયોજન હોય તો પણ વહીવટી તંત્રની મંજૂરી લેવી પડશે। અહીંયા જે એક ઉત્સાહ ખેલૈયાઓનો હતો એ અહીંયા મરી પરવાર્યો છે, તેની પર અહીંયા ઠંડુ પાણી ફરી વળ્યું છે। કલાકારોમાં ફરી એક વખત નિરાશા જોવા મળી રહી છે, કારણ કે ક્યાંક એક ઉમ્મીદ હતી કે આ વખતે નવરાત્રિ થશે। આ વાત થઈ આનંદની, આ વાત થઈ તહેવારના ઉત્સાહની, પરંતુ બીજી બાજુ જો જોઈએ તો આ સવાલ સ્વાસ્થ્યનો છે, આ સવાલ પોતાની જાનનો છે, આ સવાલ પોતાનો અને સાથે પોતાના પરિવારજનોનો છે। ત્યારે અહીંયા કહી શકાય કે શું આ પરિસ્થિતિમાં ગરબા થવા જોઈએ? આ સવાલ જો દરેક વ્યક્તિને કરવામાં આવે તો એમાં પણ બે મત આવી રહ્યા છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે નિયમોની સાથે ગરબા થવા જોઈએ, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ વખતે નવરાત્રિ ન થવી જોઈએ। આ બધાની વચ્ચે સરકાર તરફથી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને હવે તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવી ગયું છે કે આ વખતે શેરી ગરબાનું આયોજન નહીં થાય। ત્યારે ખેલૈયાઓ અને સાથે ગરબા આયોજકોનું શું માનવું છે એ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે અભિલાષ ઘોડા, કે જેઓ પોતે એક ગરબા આયોજક છે, અને સાથે દર્શિત શાહ, કે જેઓ એક ખૂબ જ મોટા ગરબા ગ્રુપના ખેલૈયા છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ મેમ। અભિલાષજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, સરકાર તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને એક સ્પષ્ટતા આવી ગઈ છે કે ગરબા નહીં થાય, શેરી ગરબા પણ આ વખતે નહીં થાય, શું પ્રતિક્રિયા આપની? માર્ગદર્શિકા જે રીતે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે તાલમેલ હોવો જોઈએ એનો ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય છે। આપણે જાણીએ છીએ તે રીતે થોડા સમય પહેલા ભારત સરકારે જે અનલોક 5ની જાહેરાત કરી તે પ્રમાણે તેમણે ઓડિટોરિયમોમાં 50%ની મર્યાદાથી કાર્યક્રમો શરૂ કરવા માટે મંજૂરી આપેલી। એ પછી પાટણ ખાતે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું એક સૂચક નિવેદન હતું કે 200 જણ માટે સરકાર ગંભીરતાથી નવરાત્રી માટે પરમિશન આપવાનું વિચારી રહી છે। એ પછી ભારત સરકારનું એક એડિશન આવ્યું અને એડિશનમાં એવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો કે 200 ખેલૈયાઓ માટે કોઈ વાંધો નહીં હોય, પરંતુ લાઈવ પરફોર્મર એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને સિંગર્સ એ લાઈવ પરફોર્મ નહીં કરી શકે। એ પછી આજે રાજ્ય સરકારનું ફરી વખત એક અપડેટ આવ્યું છે કે 200 લોકો માટે પણ નવરાત્રી આઉટડોરમાં કરવાની કોઈ પરમિશન નથી, ઇન્ડોર માટે પણ નવરાત્રી કરવી કે નહીં એવો હજી સ્પષ્ટ નિર્દેશ હજી પણ નથી। નીતિનભાઈ આજ સવારની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી સરસ રીતે કે 200 જણા બંધ હોલમાં એના જે ગાઈડલાઈન આવી છે ઓડિટોરિયમની એમાં પરફોર્મન્સીસ કરી શકે છે, પરંતુ સ્પેસિફિક ગરબા નહીં થઈ શકે એવું માહિતી ખાતાની જે આજની પ્રેસ નોટ છે એ પ્રમાણે સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે। ત્યારે ધ્વનિ અસમંજસ એટલો છે કે 200 ખેલૈયાઓ જો ગરબા કરી શકે ઇન્ડોરમાં તો આઉટડોરમાં તો વધારે સલામતી હોય, કારણ કે ત્યાં સ્પેસ વધારે મળવાની છે।
એટલે ઇન્ડોરની પરમિશન અને આઉટડોરની નહીં, આ એક મોટું રહસ્ય છે. બીજું, 200 જણામાં કોઈ સંક્રમણ નહીં ફેલાય એવી જ્યારે આ લોકોને ખાતરી છે, તો 15 જણામાં સ્ટેજના પરફોર્મન્સમાં શું થશે એ કોઈ હજી ઉલ્લેખ નથી. ત્રીજી, ભારત સરકારની જે ગાઈડલાઈન છે એમાં એક બહુ જ મોટો પ્રશ્ન દેખાય છે. ભારત સરકારની ગાઈડલાઈનમાં એવું કહેવામાં આવ્યું છે કે રેકોર્ડેડ ટ્રેક ઉપર પરફોર્મન્સ કરવું. હવે જ્યારે ભારત સરકારનો પોતાનો જ કોપીરાઇટ એક્ટ લાગુ થયેલો છે, ત્યારે રેકોર્ડેડ પરફોર્મન્સમાં કલાકારો ઉપર કોઈ પણ કંપનીની નોટિસ આવશે કે નહીં આવે એની કોઈ ખાતરી સરકાર તરફથી આપવામાં આવી નથી. રેકોર્ડેડ પરફોર્મન્સ કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે જાહેરમાં, કોઈ પણ પ્રકારની મંજૂરી વગર, એવો સ્પષ્ટ નિર્દેશ છે, કોપીરાઇટ એક્ટમાં થયેલું છે. એટલે આ બધી પરિસ્થિતિમાં સ્પષ્ટતા રાજ્ય સરકાર તરફથી આવે તો કંઈક સમજણ પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે કલાકારો બધા જ મૂંઝવણમાં છે કે આનો અર્થ શું કાઢવો એ સમજણ નથી પડી રહી. જી બિલકુલ અભિલાષજી, પણ અહીંયા સીધો પ્રશ્ન, આખી અત્યારે હાલ ગૂંચડામણ જોવા મળી રહી છે, કારણ કે જે યોગ્ય રીતે સ્પષ્ટીકરણ થવું જોઈએ એ હજી પણ નથી થયું. એટલે તમામ લોકો અત્યારે હાલ દ્વિધામાં હજી પણ જોવા મળી રહ્યા છે. પરંતુ એક અવાજ એ પણ આવી રહ્યો છે કે આ કોરોનાનો સમય છે, પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે છીએ, ત્યારે આ આયોજન કોઈ પણ રીતે અને થોડી ઘણી છૂટછાટો વચ્ચે પણ ન જ થવું જોઈએ. અમે ક્યારેય સમર્થન નથી કર્યું કે મોટા પાયે આયોજન થાય. અમે આજે પણ અને ભૂતકાળમાં પણ એક જ વાત રાખી છે કે મોટા કોઈ પણ પ્રકારના આયોજનોને અમે સમર્થન કરતા નથી. પરંતુ જે રીતે ઇન્ડોરમાં 200 લોકો માટેની મંજૂરી આપી, તો એ જ મંજૂરી આઉટડોરમાં કેમ નહીં? એટલે સવાલ અહીં માગણીનો નથી, સવાલ એ છે કે અડધું આપ્યું તો અડધું કેમ નહીં? ઇન્ડોરમાં થાય તો આઉટડોરમાં શું ઇસ્યુ આવે? આ સવાલનો જવાબ અમને નથી મળતો. અને એમાં પણ ઇન્ડોરમાં ગાયક કલાકારો માટે છૂટ છે, ગરબામાં ગાયક કલાકારો માટે મનાઈ છે. એટલે આ બધી વાત હજી કઈ સ્પષ્ટીકરણ દેખાતું નથી. જી દર્શિતભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે અત્યારે હાલ વાતો સામે આવી રહી છે, શેરી ગરબા નહીં થાય એને લઈને શું પ્રતિક્રિયા આપની? આમાં કેવું છે ધ્વનિ મેમ કે આપણો જે આ ગરબા છે એનું પહેલા સ્ટાર્ટિંગમાં આપણને ના પાડવામાં આવી હતી કે ગરબા નહીં થાય. પછી વચ્ચે આપણને એવી સૂચના આપવામાં આવી હતી કે ગરબા થશે, પણ લિમિટેડ કોઈ એક ટર્મ્સ સાથે, એક સિચ્યુએશનના અકોર્ડિંગ, એક નવા ગાઈડલાઈન સાથે ગરબા થશે. હવે આજે પાછું એવું કહેવામાં આવ્યું છે કે ગરબા થશે પણ ઇન્ડોર થશે, આઉટડોર નહીં થાય. અગર ઇન્ડોરમાં ગરબા થશે તો ઇન્ડોરમાં ગરબામાં ક્યાં તો બહુ 200 ક્રાઉડ હોય તો સફોકેશન થવાનું છે, ક્યાં તો પછી એસી તો આપણે ઓન કરવાનું નથી, બીકોઝ એસી થી તો ઉપરથી સંક્રમણ વધે છે. તો અકોર્ડિંગ ટુ અસ આઉટડોરમાં ઉપરથી નેચરલ એરમાં આપણે ગરબા કરીએ આના આ સ્પેશિયલ ટર્મ્સ સાથે, તો એ અમારા અકોર્ડિંગ ટુ અસ અમારા માટે ગરબા ખેલૈયાઓ માટે વધારે સુટેબલ છે આ વસ્તુ. પ્લસ ગરબા એ આપણી આ સંસ્કૃતિ છે, શેરી ગરબા કરીએ, નાના પાયે કરીએ, એ આપણી સંસ્કૃતિ. આજથી છેલ્લા 10-15 વર્ષથી આ મોટા આયોજકોને મોટા ઓર્ગેનાઇઝ ગરબા થાય છે. બાકી વર્ષોથી આપણી સંસ્કૃતિ નાના ગામડાથી માંડીને નાની પોળોમાં આપણા જે દરેક પોળે ગરબા થતા હતા, એ સંસ્કૃતિને આપણે ફરીથી જીવંત કરી શકીએ. સરકાર નવી ગાઈડલાઈન સાથે આ જે જૂના દરેક સોસાયટીઓ, દરેક પોળના એસોસિએશન્સ કરીને એક એમને સારી ગાઈડલાઈન આપે અને એક સારા એમને નવા નિયમો આપે. એ નિયમો બધી સોસાયટીઓ, બધા પોળો વાળા અને આ નાના આયોજકો છે એને ધ્યાનમાં રાખે અને કંઈક આ વસ્તુમાં થઈ શકે છે. ગરબા એ આપણી સંસ્કૃતિ છે. જેમ ગણેશ ઉત્સવ થયા પણ મોટા પાયે ના થયા, સાર્વજનિક ગણેશ ઉત્સવ ના થયા, નાના પાયે થયા. ગણપતિ ઓકે પહેલા સોસાયટીમાં કોમન પ્લોટમાં લાવતા હતા, એની જગ્યાએ સોસાયટીના એક ચેરમેનના ઘરમાં નાના ગણપતિ આવ્યા. એ નાના ગણપતિ દરેકના અલગ અલગ ટાઈમ શેડ્યુલ સેટ કર્યા કે ઓકે ભાઈ આરતીનો ટાઈમ છે તો આરતી બી ગણપતિની આ દિવસે આ જ આરતી અને આટલા લિમિટેડ 5 જણા, 10 જણા કે 15 જણા આવશે. સેમ વસ્તુ આપણે આ નવરાત્રીમાં કરી શકીએ છીએ. હું તો એવું જ કહેવા માંગીશ કે આ આપણી સંસ્કૃતિ છે અને આપણે આપણી સંસ્કૃતિને વળગેલા રહેવું જોઈએ. કોરોના છે, કોરોના કરતા બી કદાચ ઇન ફ્યુચર કોઈ મહામારી આવશે, કોઈ એના કરતા બી મોટી મહામારી આવશે, પણ આપણે આપણું સંસ્કૃતિ જે આપણું ગઢ છે એ આપણે છોડવું ના જોઈએ. પ્રિકોશન્સ લેવા જરૂરી છે, પ્રિકોશન્સ આપણે લઈશું જ. સરકારની જે બી ગાઈડલાઈન છે એ આપણે ફોલો કરીશું જ, પણ આપણે જે આપણો ભારત દેશ છે શ્રદ્ધા ઉપર જીવે છે.
બરાબર, તો આપણે આપણી શ્રદ્ધા શેમાં છે? દર્શનભાઈ, કદાચ એ જ લાગણીને, લોકોની એ જ લાગણીને માન આપી અને અહીંયા જે ગરબીઓ છે, મૂર્તિઓ છે, એની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે અને કલાકનો સમય પણ આપવામાં આવ્યો છે. તો આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અહીંયા લોકોની આસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે ગરબીને ને એને મંજૂરી આપવાની કીધી છે, પણ સરકારે પાછળ એવું બી છે કે ગરબીને સ્પર્શ નહીં કરવાની, પ્રસાદી નહીં વેચવાની, એવા બી પાછળ નિયમ. હવે ગરબી આપણે માતાજીની સ્થાપના કરીએ તો આપણા સંસ્કૃતિમાં જે માતાજીનો રોજ દીવો કરવો પડે, માતાજીનો પ્રસાદ કરવો પડે, માતાજીને ભોગ ધરાવવો પડે, તો એ વસ્તુ જે થવાની છે એ આપણે આપણી સંસ્કૃતિમાં જે લખેલું છે, જે વર્ષોથી થતું આવ્યું છે, એ આપણે ફોલો કરવું જ પડે. એટલે હવે અમે તો સરકાર તરફથી કોઈ એવી ગાઈડલાઈનની અમે આશા રાખીએ છીએ કે આ નિયમોમાં બી હજી થોડુંક નાના મોટા ચેન્જીસ કરીને અને એક નવી ગાઈડલાઈન લોન્ચ કરે કે જેમાં પ્રિકોશન્સ બી હોય, સેફટી બી હોય અને આપણી સંસ્કૃતિની બી માન જળવાઈ રહે. જી અભિલાષજી, આપની પાસે આવવા માંગીશ. અહીંયા જે પરિસ્થિતિ છે અને જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગરબાને લઈને ઘણા બધા નિયમો સામે આવ્યા, ઘણી બધી વાતો સામે આવી. આખરે હવે એક બાબત સ્પષ્ટ થઈ છે કે શેરી ગરબાનું આયોજન નહીં થાય. કલાકારોમાં પણ ક્યાંક બે મત જોવા મળ્યા. શું લાગે છે કે હજી સરકાર આમાં કોઈ ફેરફાર કરશે? અહીંયા કોઈ આશા આપ અત્યારે હાલ રાખી રહ્યા છો સરકાર પાસે? જી ચોક્કસ. ભારત સરકારે સમગ્ર ભારત માટે આ ગાઈડલાઈન અમલી બનાવી છે. રાજકીય મેળાવડાઓને પણ શરૂઆતમાં બંધી કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્રના ગૃહ વિભાગ તરફથી એને અપડેટ આપી અને રાજકીય રેલીઓ માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કોઈ પણ સંખ્યાની મર્યાદા રાખવામાં આવી નથી. આ જ રીતે રાજ્ય સરકાર પોતાનો વીટો પાવર યુઝ કરીને ગુજરાતનો પોતાનો તહેવાર છે, ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે, લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ નું જેને ટાઇટલ મળેલું છે, આવા ડાન્સ ફેસ્ટિવલ માટે મનોરંજનની દ્રષ્ટિએ નહીં તો પણ આજીવિકાની દ્રષ્ટિએ પણ કોઈક રીતે પોતાનું સંવેદન દાખવીને આમાં નાનો સુધારો કરી અને કલાકારોનો સમાવેશ કરવામાં આવે તો હું એવું માનું છું કે રાજ્ય સરકારનું આ ઉત્તમ પગલું હશે. જી બિલકુલ. અભિલાષજી, પણ આ બધાની વચ્ચે એક આશંકા ડોક્ટરો તરફથી એ પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જો આ વખતે નવરાત્રીનું આયોજન થાય છે તો કોરોનાના કેસની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ઘણી મહા મહેનત બાદ ક્યાંક કહી શકાય કે એક જે થોડો કાબુ આવવો જોઈએ એ કોરોના પર ગુજરાતમાં આવ્યો છે. ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતનું કલ્ચર છે, પરંતુ અહીંયા આપણે ગુજરાતીઓને કહી શકાય કે મોતના મુખમાં પણ નથી ધકેલી શકતા. આવા જ સ્ટેટમેન્ટની હું રાહ જોઉં છું મેડિકલ એસોસિએશનની, કે જેમની પાસેથી હું એવું ઈચ્છું છું કે રાજકીય રેલી માટે કોઈ પણ સંખ્યાની મર્યાદા રાખવામાં આવી નથી. આ બાબતે પણ એસોસિએશનનું ચોક્કસ નિવેદન આવે એની સૌ કલાકારો રાહ જુએ છે. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે કલાકારોએ તમામ નિયમો પાળ્યા છે, તમામ સૂચનાઓનો અમલ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે રાજકીય રેલીઓ ઉપર ડોક્ટરોએ બોલવાનું ટાળ્યું છે. એ લોકો માટે પણ ડોક્ટર એસોસિએશન તરફ આવી વાત આવે, કારણ કે રાજકીય રેલીઓમાં પણ કેટલું સંક્રમણ ફેલાયું, ખુદ શાસક પક્ષના પ્રમુખ શ્રી સંક્રમિત થયા, એ આપણને બધાને ખબર છે. અનેક લોકો બીજા સંક્રમિત થયા છે. તો એના માટે સૂચક મૌન એ શા માટે? આ સતત અમને સતાવતો પ્રશ્ન છે. જી બિલકુલ. તો અભિલાષજી, આપ એ માનો છો કે રાજકીય મેળાવડાઓ થાય છે, એમાં સંક્રમણ થાય છે, એ મુદ્દો ઉઠાવે છે કે નથી ઉઠાવતું એ આખી અલગ વાત બની જાય છે. જો સામાન્ય લોકોના ગરબા પર સવાલ એ ઉઠાવતું હોય તો રાજકીય રેલી પર પણ તેઓએ ઉઠાવવા જોઈએ. તે તેમની જવાબદારીમાં આવે છે, તેમની ફરજમાં આવે છે. આજ કહી રહ્યો છું, પણ આજ દિન સુધી મને યાદ નથી કે આવું કોઈ નિવેદન આવ્યું હોય. જી, પણ અભિલાષજી, એ તો આપ માનો છો કે રાજકીય રેલીઓના કારણે કોરોના વધી શકે છે અને વધ્યો પણ છે? બિલકુલ હું માનું છું. હું પોતે માનું છું કે તો પછી આ પ્રકારે ગરબાનું આયોજન કરવાથી પણ વધશે.
તો કદાચ હું એ- સમજદારી એ લોકોએ નથી બતાવી, નેતાઓએ નથી બતાવી, તો કદાચ અહીંયા આપણે એ જ બતાવવી કહેવા- પડશે. હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ રાજકીય રેલી છે એ જેને કહેવાય કે મિસમેનેજ પરિસ્થિતિમાં થતી હોય છે. જ્યારે ગરબાના કોઈ પણ આયોજનમાં મોટી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સંકળાયેલી હોય છે, એમને પોતાની જવાબદારી હોય છે, આયોજક ઉપર પણ નિયમ ભંગના કેસ થઈ શકે છે, તેની જાણકારી હોય છે. આ બધી પરિસ્થિતિમાં એક ડેમો તરીકે પણ એટલીસ્ટ સરકારે કામ ચલાવ 2 દિવસની પરમિશન આપી હોત કે જો બરોબર થશે તો આગળની 2 દિવસની અમે લંબાવતા જઈશું, આમ કરીને પણ આપી હોત તો કદાચ અમે ચોક્કસ દાખલો બેસાડી શકત કે અમે કેટલું વ્યવસ્થા સાથે આનો અમલ કરીએ છીએ. જી દર્શિતભાઈ, જે વાત અભિલાષજી કરી રહ્યા છે, પણ અહીંયા કદાચ વિશ્વાસની કમી જોવા મળી રહી છે. જે રીતે વર્તન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ગુજરાતીઓનું, જે રીતે કહી શકાય કે આપણે કોરોના જતો રહ્યો છે અને એક હળવાશના મૂડમાં આપણે આવી ગયા છીએ, એ અહીંયા ક્યાંક ચોક્કસ નડી રહ્યું છે. આપ જ્યારે એક ખેલૈયા છો ત્યારે મારો સવાલ આપને આ રીતે છે કે હળવાશ રાખી અહીંયા આપણને નડી ગઈ અને આ વખતે નવરાત્રીમાં ગરબે નહીં ઘૂમી શકીએ. જી દર્શિતજી, અવાજ આવી રહ્યો છે મારો આપ સુધી? ફરી એક વખત દર્શિત શાહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું આપણે. અભિલાષજી, ત્યાં સુધી આપની પાસે આવીશ, આપને પણ એ જ પ્રશ્ન કરીશ કે શું ખરેખર ગુજરાતીઓ આ પ્રકારના આયોજનને લાયક છે? કારણ કે જે રીતના વિડીયો સામે આવ્યા છે, જે રીતે માસ્ક વગર લોકો ફરતા દેખાય છે, જે રીતે કહી શકાય કે કોરોના કાળમાં પણ દિવાળી હોય એવા દ્રશ્યો આપણે જોયા છે, ત્યારે શું આ જોખમ લેવું જોઈએ આપણે? હું ચોક્કસ માનું છું કે કોઈ પણ પ્રકારનું સંક્રમણ ફેલાય એવા કોઈ પણ આયોજનોને અમારું સમર્થન નથી જ. પરંતુ એક મોટા ગ્રાઉન્ડમાં 25%ની મર્યાદામાં, જે રીતે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીએ આપણને એક અંદેશો આપ્યો હતો એ પ્રમાણે 1200ની કેપેસિટીના ગ્રાઉન્ડમાં 200 લોકોને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સંપૂર્ણ સલામતીના પગલાઓ લઈને જો રાજ્ય સરકારે કોઈ આયોજન કર્યું હોત તો 7 મહિનાથી 1 પણ રૂપિયાની આવક વગર જીવતા કલાકારોમાં અત્યારે ખુશીની લહેર આવત. અત્યારે એકમાત્ર સેક્ટર એવું છે કે જેની આજીવિકા છેલ્લા 7 મહિનાથી સદંતર બંધ છે. આ એ જ કલાકારો છે જેને ડોક્ટરોની પેરેલલ લોકોને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ એક પણ પૈસાની અપેક્ષા વગર સતત લોકડાઉન દરમિયાન કર્યું છે. રાજ્ય સરકારને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ કલાકાર કોઈ પણ અપેક્ષા વગર ઉભા રહ્યા છે. સૌથી વધુ કોરોના વોરિયર્સ માટેના અને કોરોનાની સાવચેતીના પગલા માટેના જે કંઈ પ્રચાર પ્રસારના કામો છે આ જ કલાકારોએ ગીતો અને તેના સંવાદો થકી કર્યા છે. ત્યારે આજે જે કલાકારોની પરિસ્થિતિ એક ડામાડોળ થઈ ચૂકી છે, કલાકાર અત્યારે ત્રિભેટે આવીને ઉભો છે કે તેમણે દિવાળી કેવી રીતે કરવી, એનું ઘર કેવી રીતે ચલાવવું, આજે રાતનું ખાવાનું શું કરવું, આવા લાખો કલાકારો જે છે કે જેના મગજમાં આજે આ સવાલ સતત સતાવી રહ્યો છે. ત્યારે મનોરંજનની દ્રષ્ટિએ નહીં તો પણ એક આજીવિકા, એકમાત્ર સેક્ટરની બાકી રહેલી આજીવિકાની દ્રષ્ટિએ પણ સરકારે હકારાત્મક વલણ અપનાવી અને આ બાબતમાં ફેર વિચારણા કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. જી બિલકુલ, પણ અભિલાષજી, જ્યારે વાત કલાકારોના ગુજરાનની છે, જ્યારે વાત કલાકારોની રોજીની છે, ચોક્કસ સરકારે વિચારવું જોઈએ. પરંતુ શું એકમાત્ર રસ્તો છે? અન્ય કોઈ જે રીતે અલગ અલગ કહી શકાય કે વર્ગ માટે એક યા બીજી રીતે આર્થિક રાહત અથવા તો પેકેજની જાહેરાત થઈ છે, શું સરકારે એ દિશામાં જઈને મદદ કરવાનો પ્રયત્ન કરે તો પછી આપનું શું માનવું છે આ બાબત? અમે ચોક્કસ એવા મતના હતા કે સરકાર પર અત્યારે ખૂબ મોટું આર્થિક ભારણ છે, એટલે અમે આજ દિન સુધી એવી કોઈ અપેક્ષા નતા રાખતા કે સરકાર તરફથી આર્થિક રાહત મળે. પણ હવે જો નવરાત્રી માટે અને અન્ય કાર્યક્રમો માટે સરકારનું આ સ્ટેન્ડ હોય તો અમારી પણ લાગણી છે કે હવે કલાકારોની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક આર્થિક પેકેજ ખૂબ ઝડપથી સરકાર તરફથી જાહેર થવું જોઈએ, જેમાં ગુજરાતનો નાનામાં નાના કલાકારનો સમાવેશ થવો જોઈએ. અને એ કલાકારની એટલીસ્ટ દિવાળી સુધરે ન સુધરેની વાત તો એક બાજુ છે, આવતીકાલનો ખાવાનો પ્રશ્ન એ ઉકેલી શકાશે. એટલું આર્થિક પેકેજ પણ સરકાર તરફથી જાહેર થાય તો અને તો જ આ સમસ્યાનો ઉકેલ આવે એવું મને દેખાઈ રહ્યું છે. જી અભિલાષજી, લગભગ નિર્ણય આવી ગયો છે કે શેરી ગરબા નથી થવાના. આગામી દિવસમાં કલાકારો તરફથી અથવા તો કલાકારો વતી આપ દ્વારા સરકારને રજૂઆત કરવાનો, વાતચીતનો કોઈ પ્રયત્ન કરવામાં આવશે એવું કોઈ આપે વિચાર્યું છે કે કેમ? ફરી એક વખત મેં પોતે આદરણીય મુખ્યમંત્રીશ્રીને, આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીને મેલ કરીને 2 થી 3 વખત સમય માંગ્યો છે.
પણ અમે એ પણ જાણીએ છીએ કે સરકાર અત્યારે સૌથી વધુ કોવિડના કેસમાં વધારે વ્યસ્ત છે, એટલે કદાચ અમારો પ્રશ્ન સરકાર સુધી પહોંચવામાં અમે લોકો કદાચ કાચા પડી રહ્યા છીએ પહોંચાડવામાં, એવું અમને લાગે છે. સરકાર જો અમને સમય આપશે તો ચોક્કસ અમે વિધિવત રીતે એક આખી ડિઝાઇન સરકાર સામે મૂકવા તૈયાર છીએ કે કેવી રીતે કલાકારોને આમાં રાહત આપી શકાય, કેવી રીતે કલાકારોને સંતોષ આપી શકાય. અમારી માગણી નવરાત્રી માટેની માત્ર છે જ નહીં, અમારી માગણી એટલી જ છે કે અમને કોઈ પણ રીતે કામ કરવાની મંજૂરી આપો. અમારે સરકારી પાસેથી આજ દિન સુધી કોઈ આર્થિક અપેક્ષા નથી, પણ હવે અમારે જરૂર પડી છે, કારણ કે ડે બાય ડે અમારા કાર્યક્રમો ક્યારે થશે એનું અમને કોઈ પણ અંદાજો આવી નથી રહ્યો. જી બિલકુલ. અવિનાશજી, આ સિવાય બીજી એક બાબત, આયોજકો માટે જો થોડી ઘણી છૂટછાટ મળે છે તો પણ એમની જવાબદારી અહીંયા કેટલી મહત્વપૂર્ણ બની જાય છે. હજી થોડો ઘણો સમય છે, એકાદ અઠવાડિયાનો. કદાચ જો કોઈ ફેરફાર આવે છે, લોક લાગણીને અહીંયા માન આપવામાં આવે છે, વધતી ઓછી અહીંયા છૂટછાટ સાથે જો આયોજન કરવાની થોડા ઘણા અંશે પરમિશન મળે છે, તો અહીંયા આયોજકોએ પોતાની જવાબદારી કેટલી યોગ્ય રીતે નિભાવવાની રહેશે અને એમના પર કેટલું મોટું અહીંયા એક કામ આવી જશે. આર્થિક રીતે તો ઠીક છે, પરંતુ એક સામાજિક જવાબદારી પણ અહીંયા ઘણી મોટી બને છે. બિલકુલ વાત સાચી છે ધ્વની. જે રીતે દુકાનદારો માટે એસઓપી જાહેર થઈ, મોલ મલ્ટીપ્લેક્સ માટે પણ એસઓપી જાહેર થઈ, સિનેમા માલિકો માટે એસઓપી જાહેર થઈ, એને પાલન કરવાની જવાબદારી જે તે આયોજકની, જે તે મોલ માલિકોની કે જે તે સિનેમા હોલ્ડર્સની જ હોય છે. એ સ્વાભાવિક છે કે પાલન એમણે કરવાનું જ છે, અને પાલન ન થાય તો જાહેરનામા ભંગની ફરિયાદ થઈને એની ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે. એ સ્વાભાવિક છે, અને કોઈ પણ આવી છૂટછાટ મળે તો આયોજકની જવાબદારી બમણી થઈ જાય છે. તંત્ર તો એની રીતે જોશે જ, પણ અમે પણ અમારા સંગઠનો થકી આવા આયોજકો ઉપર ચાંપતી નજર રાખવા માટે અમે તૈયાર છીએ. અમે એકદમ કટિબદ્ધ છીએ કે આવી કોઈ પણ એક બે આયોજકો નાની ગંભીરતા ન રાખીને ભૂલ કરી બેસે જેનો ભોગ બીજાને બનવું પડે, એટલે અન્ય કલાકારોને નુકસાન ન થાય એ માટે પણ અમે પોતે પણ તૈયારી રાખી છે કે આપણે ચાંપતી નજર રાખવી અને સંપૂર્ણ રીતે લોકોની સુરક્ષા સચવાય, લોકોમાં સંક્રમણ નવરાત્રીમાંથી તો ન જ ફેલાય એવી અમે તૈયારી રાખી હતી. પણ છતાં રાજ્ય સરકારનો નિર્ણય એ સર્વોપરી છે. રાજ્ય સરકારે WHO ની ગાઈડલાઈન પોતાના આરોગ્ય વિભાગના ઇનપુટ પછી લેવાયેલો નિર્ણય છે, એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. અમારે કોઈ પ્રકારનો વિરોધ નથી. બાકી માગણી એટલી છે કે હવે કલાકારોની સામે જુઓ અને કલાકારો માટે કંઈક સંવેદનશીલ નિર્ણય સરકાર તરફથી લેવાય તો જ કલાકારોમાં હવે આગળ જીવવું શક્ય બનશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, કોરોના સંક્રમણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણ કાળ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે લોકોની સુખાકારીને ધ્યાને રાખી અને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે તેવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. ગરબાને લઈને અથવા તો આવનારા દિવસોમાં તહેવારોને લઈને અહીંયા ચોક્કસ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેના પર કલાકારોનું મંતવ્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. આ ચર્ચામાં અમારી સાથે જોડાયા હતા ગરબા આયોજક અભિલાષ ઘોડા. અભિલાષજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.